ગોહિલવાડ મુલતાની જમાત ખિદમત ગ્રુપ દ્વારા આયોજિત શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 15/12/2024ના દિવસે એસએમસી પાર્ટી પ્લોટ રાંદેર ખાતે શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન ગોહિલવાડ મુલતાની જમાતના ખિદમત ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। ગોહિલવાડ મુલતાની જમાત ખિદમત ગ્રુપ દ્વારા આયોજિત શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 22 યુગલોએ જેટલા દુલ્હા દુલ્હનોનો નિકાહ કરવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં મુલતાની સમાજના પીર સૈયદ બાબા મિયા હાજી મિયા અને તેઓના ભાઈઓના દેખરેખમાં સમગ્ર ઝાલવાડ, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઈ ખાતે મુખ્યત્વે સમાજના 5000 જેટલા લોકો હાજર રહ્યા હતા। આ સમૂહ લગ્નોમાં દરેક કન્યાને અંદાજિત 160 જેટલી ઘર વપરાશની નાની મોટી વસ્તુઓ, તમામ જરૂરિયાતો પૂર્તિ કરતી વસ્તુઓ આપવામાં આવી હતી। આ સમગ્ર આયોજન ખિદમત ગ્રુપના ફાઉન્ડર એવા હાજી દિલીપભાઈ બચુભાઈ કલકત્તા વાળાના નેજા હેઠળ પૂર્ણ થયું હતું, જેમાં ખિદમત ગ્રુપમાં જોડાયેલા તમામ સૌની ખૂબ મહેનત હતી। વતી 22 યુગલોના લગ્નના ઉત્સવ પૂર્ણ થયા હતા। હું મુલતાની ગોહિલવાડ સમાજનો સભ્ય છું અને આ અમારું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે। દર 5 વર્ષે, 3 વર્ષે અથવા 1 વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું રહે છે અને સમાજના તમામ પ્રકારના સખીદાતાઓ અને તમામ પ્રકારના લોકો અમને સાથ સહકાર આપે છે। આ સમૂહ લગ્નનું આયોજન કરવાનો અમારો હેતુ ફક્ત એ જ છે કે દરેક સમાજના દરેક પરિવારને અમે આમાં સમાવી લઈએ, કારણ કે આમાં સમૂહ લગ્નમાં એક વાત જરૂર છે કે એક સૌથી પહેલાં ખૂબ મોટી રકમ પૈસાની બચત થાય છે। એક મંચ પર જો 22 જોડા અમારી સાથે સમૂહ લગ્નમાં બેસતા હોય તો સમાજના દરેકે 4000 વ્યક્તિઓ એકબીજાને ત્યાં જવાથી ખોટા ખર્ચથી બચે અને 22 જોડા એટલે કે એક જોડા દીઠ સમજો કે 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય તો 22 જોડાથી તમે કેલ્ક્યુલેશન કરો, 2 થી 2.5 કરોડનો ખર્ચ આવે। આ ખર્ચને અમે બહુ સામાન્ય રકમમાં પૂર્ણ કરી અને આ મોટું આયોજન કર્યું છે। આ અમારી મેરેથોન લગભગ છેલ્લા 10 મહિનાથી ચાલતી હતી અને સમાજના તમામ નાના મોટા સખીદાતાઓએ અમને સાથ સહકાર આપ્યો। અન્ય સમાજમાંથી પણ લોકોએ અમને દાન આપ્યું અને એ લોકોનો પણ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપ મીડિયાના થકી આપનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આપ લોકોએ જે સાથ સહકાર આપ્યો, અહીંયા હાજરી આપી, આ મેસેજ દરેક મુસ્લિમ કોમ્યુનિટીમાં અને બીજી અધર્સ કોમમાં આ મેસેજ જવા જોઈએ, કારણ કે આ એવો એક ઇવેન્ટ છે કે જેના થકી લોકોના પૈસા બચે, સમય બચે અને દરેક પરિવારના સામાન્ય ગરીબ દીકરા દીકરી હોય એમનું આવા સમૂહ લગ્નના આયોજનમાં એમનું સારી રીતના મેનેજ થાય અને એ લોકો ખૂબ રાજી થાય, એ જ અમારી ખાસ કાર્યપદ્ધતિ રહી છે। અને દરેક અમારા સાથીઓએ, અમારા ખિદમત ગ્રુપના સાથીઓ, અમારા સમાજના સાથીઓએ અને ખભેથી ખભો મેળવી અને દરેકે અમને સાથ સહકાર આપ્યો છે અને ખૂબ સારી રીતના આ પ્રસંગ અમારો ચાલી રહ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે રાત સુધીમાં અમારો પ્રસંગ સારી અમારી ખિદમત ગ્રુપ દ્વારા અને તમામ સખી દાતાઓના ફંડિંગ દ્વારા 156 કરિયાવરમાં અમે વસ્તુઓ આપી છે, જેમાં નાની વસ્તુથી લઈને ચમચીથી લઈને મોટી જે જરૂરિયાત, કિચનની જરૂરિયાત, દીકરીઓની જે જરૂરિયાત છે, તમામ જરૂરિયાતો અમે આજે પૂરી પાડી છે। આજના સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન અમારા મુખ્ય સમાજના દરેક સમાજના કાઠિયાવાડ સમાજ, ઝાલાવાડ સમાજ, સૌરાષ્ટ્ર સમાજના દરેક પ્રમુખ અહીંયા હાજર ઉપસ્થિત રહ્યા, તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને ખાસ અમારા જે સખીદાતાઓ, જે લોકોએ દિલ ખોલી નાની મોટી રકમનો ફાળો આપ્યો, એ અમારા માટે મુખ્ય નહીં, અતિ મુખ્ય મહેમાન છે અમારા માટે। દિલીપભાઈ બચુભાઈ કલકત્તાવાળા છે। હું ગોહિલવાડ મુસ્લિમ મુલતાની પિંજરા જમાતના સભ્યો છું અને મારા સભ્યો ગોહિલવાડ સમાજના સભ્યો તરફથી અમે એક ખિદમત ગ્રુપનું એક ગ્રુપ બનાવ્યું અને તેની અંદર અમે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને સમૂહ લગ્નની અંદર અલ્હમ્દુલિલ્લાહ અમારી સાથે 22 દીકરા અને દીકરી જોડાયા અને આ સમૂહ લગ્નને એ લોકોએ સાકાર કરવા માટે વાલીઓએ બી અમને ઘણો સાથ સહકાર આપેલો છે। સાથે અમારા જે ખિદમત ગ્રુપના તમામ સાથીઓ છે તેમણે પણ અમને આ બહુ સાથ સહકાર આપ્યો। આ અમારી એક વર્ષની યાત્રા હતી અને એ યાત્રાનો આજે અમારે એક સફળ આયોજનનો અમને એક પરિણામ મળ્યું છે। એમાં હું મારા તમામ મુલતાની સમાજનો, મારા આવનાર મહેમાનોનો, મારા મહાનુભાવોનો, મારા સખીદાતાઓનો અને મારા જે બી મિત્રએ મારા માટે શુભેચ્છા પાઠવી છે, તમામનો હું આભાર માનું છું અને
આજે એક આયોજન થયું છે તો અમારા તરફથી એક મેસેજ હતો કે સમાજની અંદર અગર એકતા જોઈએ છે તો આવા પરિણામો આપણે આપવા પડે, આપણી ખિદમત કરવી પડે અને આપણે તમામે એક સાથે રહીને આપણે આવા કાર્ય કરવા પડે. અને મુસ્લિમ સમાજ માટે અમે એક એવો મેસેજ મૂકેલો કે અમે 22 દીકરીઓને અમે ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજ આપ્યા છે. અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજ એટલા માટે આપ્યા છે કે દરેક દીકરીના અરમાન બી હોય છે કે હું મારા ઘરે આ પ્રસંગ કરું. પણ અમે એ લોકોને એક આખી ફેમિલીને એક સ્ટેજ આપીને એ લોકોને એવા આનંદિત કરી દીધા કે દરેકે અમારી સાથે અમને ખૂબ સાથ સહકાર આપ્યો. હું આપ સૌનો બી પ્રયાસનો બી આભાર માનું છું અને મારા તમામ સાથીઓનો અને મારા ખિદમત તમામ સાથીઓનો આભાર માનું છું. ધન્યવાદ. રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત.